સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે રાજ્ય સરકારે કરેલી બે મોટી જાહેરાતોની। રાજ્ય સરકારના બે મોટા નિર્ણય, જેમાં એક નિર્ણય છે ઇલેક્ટ્રિક વાહનો માટે અને બીજો છે દર્દીઓને સુવિધા આપવાનો। ઇલેક્ટ્રિક વાહનોની પહેલા વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનો ઉપર ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે। ઈવી વ્હીકલ જો તમે 2 વ્હીલર કે 4 વ્હીલર ખરીદો છો તો હવે 5%ની ટેક્સમાં છૂટ આપવામાં આવશે। માત્ર 1% ટેક્સ હવે ઈવી વાહનો ઉપર રાજ્યની અંદર રહી ગયો છે ને આ છૂટ 31 માર્ચ 2026 સુધી જ રહેશે। આ બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગે ભલે 3 ડિગ્રી આવનાર 24 કલાક થોડું ઘટાડાની વાત કરી છે તાપમાનમાં, પણ તેમ છતાં ગરમી એવી છે કે ખરેખર હાજા ગગડાવી નાખે એવી ગરમી છે ને એટલા માટે જ હવે દરેક હોસ્પિટલમાં કુલર મૂકવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। ઓપીડી હોય, જનરલ વોર્ડ હોય, ત્યાં માત્ર પંખાની સુવિધા હોય છે ને આવી ગરમીમાં દર્દીઓ હેરાન પરેશાન થતા હોય છે, એટલે કુલર મૂકવાની પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે એક ખાસ જાહેરાત કરવામાં આવી છે। ઈ વ્હીકલ પર જે 6% ટેક્સ હતા એમાં સ્પેશિયલ 5%નો ઘટાડો કરીને, એટલે કે માત્ર 1% ટેક્સ ઈ મોબિલિટી પર એટલે કે ઈ કાર પર હવે લાગશે। રાજ્ય સરકાર દ્વારા ગ્રીન ઈ મોબિલિટી તરફ વધુમાં વધુ ભાર મૂકતા હવે પછી આ ઈ કાર લેનાર ગ્રાહકોને સીધી કાર 5% સસ્તી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આજથી જ લાગુ પાડી લેવામાં આવ્યો છે, જેના માધ્યમથી આવનારા દિવસોમાં હજારો લોકોને ખૂબ મોટો ફાયદો ઈ કાર ખરીદવામાં થશે। ઈ મોબિલિટી આખું આવી ગયું, પરંતુ પહેલેથી આ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી। વાહન પરિવહન મંત્રી છે હર્ષ સંઘવી અને ગૃહમંત્રીની સાથે સાથે ગૃહ વિભાગની સાથે વાહન પરિવહન મંત્રાલય પણ તેઓ જોવે છે ને આ મોટી જાહેરાત કરવામાં આવી છે। ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે ને એની સાથે સાથે હોસ્પિટલ્સમાં ગરીબ દર્દીઓને સુવિધાની પણ વાત કરવામાં આવી છે। હિરેન વધુ માહિતી સાથે જોડાયા છે। હિરેન, આમ તો પહેલેથી જ ટેક્સ ખૂબ ઓછો હતો અને હવે બિલકુલ 1% ટેક્સ રહી ગયો છે। ઈવીને રાજ્યની અંદર બૂસ્ટ મળશે અને સાથે જ બીજી એક મોટી જાહેરાત રાજ્ય સરકારની, સરકારી હોસ્પિટલોમાં કુલર મૂકવાની જાહેરાત। જે ઇલેક્ટ્રિક વ્હીકલો છે એ ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદીના સંદર્ભમાં અગાઉ રાજ્ય સરકારે નીતિ બનાવી હતી અને એ અંતર્ગત જે રિબેટ આપવાના હતા એ રિબેટની જાહેરાત આજે રાજ્ય સરકારે કરી છે। 31 માર્ચ 2026 સુધી એટલે કે 1 વર્ષ સુધી આ યોજના જે છે આ રિબેટ આપવાની કામગીરી એ યથાવત રહેશે। ટેક્સનો દર જે છે એ માત્ર હવે 1% રહેશે। નાગરિકો એટલે કે જેણે આ ઈ વાહનો ખરીદવા છે એમાં 2 વ્હીલર 4 વ્હીલર તમામ પ્રકારના વાહનો આવી જશે અને એમાં આ રાહત આપવાનો નિર્ણય એટલે સીધી 5% છૂટ આપવાના કારણે હવે માત્ર 1% ટેક્સ છે તે આ ઈ વ્હીકલની ખરીદી પર ચૂકવવું પડશે। આ ઉપરાંત અત્યારે રાજ્યમાં જે હીટવેવ અને ગરમીની પરિસ્થિતિ છે એમાં સરકારી હોસ્પિટલોમાં ક્યાંક મુશ્કેલી છે, ક્યાંક કુલરની વ્યવસ્થાઓ નથી, ક્યાંક બેસવાની વ્યવસ્થાઓ નથી, તો આવી જગ્યાઓ પર ઓપરેશન થિયેટર અથવા તો આઈસીયુ રૂમ અને સાથે ઓપીડી એટલે કે લોકો જ્યાં બેસતા હોય છે એ જગ્યાઓ પર લોકોને ઠંડક મળી રહે તે હેતુથી જરૂરી એવા કુલરની ખરીદી કરવા માટે છૂટ આપવામાં આવી છે અને મેડિકલ ઓથોરિટી જે સ્થાનિક સ્તરે હશે એણે આનો ખર્ચો ભોગવવાનો રહેશે। રાજ્ય સરકારે આ અંગેની સૂચના પત્ર લખી આપી છે। સાથે ઇલેક્ટ્રિક વિભાગને પણ કહેવાયું છે કે જે જરૂરિયાત છે એ પ્રકારનું વધારાની લાઇટનું એક્સટેન્શન છે એ પણ એમને આપવામાં આવે। કેટલા દિવસ સુધી આ કવાયત કરવામાં આવશે? કેટલા દિવસ સુધી આ બધું કરવામાં આવશે? કેટલા દિવસ સુધી બ્રેથ એનાલાઇઝર આવી રીતે ચેક કરવામાં આવશે? બ્રેથ એનાલાઇઝરથી પછી થોડા દિવસ પછી તમે જોશો તો એ મશીનોનો પણ કોઈ અત્તો પત્તો નહીં હોય। અત્યારે તો લોકોનો ગુસ્સો શાંત કરવા માટે જ બસ આ બધા જ તરકટ થઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે અને પાણી પહેલા પાળ બાંધવાનું હવે સુરત મહાનગરપાલિકાએ શીખી લીધું છે, કારણ કે અહીંયા રાજકોટમાં જે બનાવ બન્યો 4 લોકોના પરિવારનો માળો વિખાઈ ગયો એની હવે સુરતે શીખ લીધી છે અને સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા બસ ડ્રાઈવરોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। એક ટીમ સ્વરૂપે બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી, જે અનુસંધાને આજરોજ
વીઆર મોલની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ અને એમનું બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે, જેમાં કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી. અને જો મળી આવેલો હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા. અને હમણાં છેલ્લા થોડા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો રોષનો ભોગ બનતા હોય એવું બહુ દેખાય છે. ગઈકાલે જ ખેડાના ધારાસભ્યોને અમે પૂછ્યું હતું, પણ એમનું કહેવું હતું કે હું કંઈ રોષનો ભોગ નથી બન્યો, જો કે સ્વીકારે કોણ. પણ વધુ એક ઘટના આવી સામે આવી છે, અને આ વખતે સૌરાષ્ટ્રમાંથી આ ખબર સામે આવી છે કે જ્યાં ધારાસભ્ય રોષનો ભોગ બનવું પડ્યું. વાત છે જીતુ વાઘાણીની, કે ભાવનગરમાં જીતુ વાઘાણી સ્થાનિકો ત્યાં પહોંચી ગયા હતા અને પાણી મુદ્દે જીતુ વાઘાણીને ઘેરી લીધા હતા, કારણ કે પાણીની સમસ્યા ઠેર ઠેર મોઢું ફાડી રહી છે. એક કાર્યક્રમ હતો વાઘાણી અને એમાં સ્થાનિકો રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. પેલી જલસે નલવાળી ચકલી તો બધે જ નાખી દીધી છે, પણ એ ચકલી ખોલતા હવા પણ નથી આવતી એવું સ્થાનિકોનું કહેવું છે. તો પાણી તો દૂરની વાત છે ને, આવા ઉનાળામાં આવી કાળઝાળ ગરમીમાં જો પાણી ન મળે તો લોકો જાય ક્યાં? સ્વાભાવિક છે એમના જનપ્રતિનિધિને જ રજૂઆત કરે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા મયુર દવે જોડાયા છે. મયુર, જલસે નલની વાત થઈ રહી છે, 100% ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે, તો પછી આ ભાવનગરમાં આવી તકલીફ કેમ, અને છેક જીતુ વાઘાણી સુધી એમના કાર્યક્રમમાં રજૂઆત કરવા લોકોને કેમ જવું પડ્યું? ચીનુપુર ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી ગિરનાર સોસાયટી છે. ત્યાં ગિરનાર સોસાયટીમાં જે ગત રાત્રિના કહી શકાય કે વિકાસના કામોનું જે છે તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે સ્થાનિકોના ટોળા છે તે ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોના ટોળાએ જીતુ વાઘાણી અને મેયરને છે તે ઘેરી લીધા હતા. કહી શકાય છે કે સ્થાનિકોની એક જ માંગ હતી કે છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની જે સમસ્યા છે તેવી છે, આ ઉપરાંત ડ્રેનેજની સમસ્યા છે, આ ઉપરાંત જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે અભાવને લઈને આજે તે જીતુ વાઘાણી અને મેયરને છે તે ઘેરવામાં આવ્યા હતા. ત્યારે કહી શકાય છે કે મનપા દ્વારા જે પ્રકારના ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓના નામે જે મીઠું જે ચાલી રહ્યું છે, ત્યારે આ જે સ્થાનિકો છે તેમનો રોષ છે તેને ધારાસભ્ય અને મેયરને ઘેરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને આગળ વાત કરવી છે રાજ્યમાં વાગતા ચૂંટણીના બ્યુગલની. પેટા ચૂંટણી આવી રહી છે 2 વિધાનસભા બેઠકની, વિસાવદર અને કડી વિધાનસભા. પણ મજાની વાત અહીંયા એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ વખતે અહીંયા પણ સાથે નથી લડવાના. લોકસભામાં સાથે લડ્યા, પણ એ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી, એમાં પણ છૂટાછેડા લીધા. અને હવે જ્યારે આ પેટા ચૂંટણી આવી રહી છે એમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા કે આમ આદમી પાર્ટી સાથે તેઓ નહીં લડે. ત્યારે કોંગ્રેસે ગઠબંધન ધર્મ નિભાવવાની જરૂર, પણ ઠીક છે, એને કંઈ એ વાંધો નથી. પાર્ટી છે, પોતપોતાની રીતે લડી શકે છે, પણ ગુજરાતની જનતા અને વિસાવદરની જનતાએ બહુ ક્લિયર આજે મેસેજ વયો ગયો છે કે ભાજપને હરાવી શકે એવી આમ આદમી જ છે, અને એના સિવાય કોઈ મત ખરાબ કરવાનો નથી થતું. અને કોંગ્રેસ છે એ હવે કઈ રીતે કેમ આગળ વધી રહી હોય, કોના ઇશારે વધી રહી હોય એ ખબર નથી. રાહુલ ગાંધીએ કદાચ એવું કીધું હતું ઘણા લોકો ભાજપના બી ટીમનું કામ કરે છે, એટલે કદાચ મે બી. એટલે ઈસુદાન ગઢવી જે કહી રહ્યા છે, કોંગ્રેસ ઉપર આરોપ કરી રહ્યા છે, એક સમયે કોંગ્રેસ સાથે આ જ પાર્ટી હતી જે ઈલું કરતી હતી અને હવે એકબીજાને ગાળો ભાંડે છે. એનું કારણ એ પણ છે કે સાથે ચૂંટણી નથી લડવાના, એ તો ઠીક છે, આ ઇન્ડિયા ગઠબંધનમાં ભયંકર તડા પડી ગયા છે. અને આમ આદમી પાર્ટીમાં ગાબડું કોણે પાડ્યું છે ખબર છે? આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડનાર છે કોંગ્રેસ. જી હા, 100થી વધારે કાર્યકરો કોંગ્રેસના આમ આદમી પાર્ટીએ ખેંચી લીધા છે. પ્રતિક મારી સાથે લાઈવ જોડાયા છે. પ્રતિક, એક સમયના સાથી, એક સમયે ઈલું કરતા આજે એકબીજાને ભાંડવા લાગ્યા છે ને એકબીજાના જ કાર્યકર્તાઓ એકબીજાની જ પાર્ટી તોડી રહ્યા છે. ગજબ રાજકારણ ઇન્ડિયા ગઠબંધનનું. તો બિલકુલ સાચી વાત છે. બંને પક્ષો છે તે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો છે. 2024 લોકસભાની ચૂંટણી સાથે લડ્યા હતા, પરંતુ હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે બંને પક્ષો અલગ અલગ રીતે લડી રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી બંને ચૂંટણીઓ છે તે બંને પક્ષો સ્વતંત્ર રીતે લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આજે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક હતી અને આ બેઠકની અંદર પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં બંને
બંને ચૂંટણીઓ છે તે કોંગ્રેસ સ્વતંત્ર લડશે તેવું તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સાથે જ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અને પેટા ચૂંટણી બંને અલગ અલગ લડવાના હોય ત્યારે હવે સ્વાભાવિક છે કે આ કાર્યકર્તાઓ તોડવા પણ જરૂરી છે. અને આ જ ક્રમથી આજે આમ આદમી પાર્ટીના લગભગ 100થી વધુ જેટલા કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા હતા, જેમાં અમદાવાદ અને સુરતના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે, જેની અંદર પૂર્વ કોર્પોરેટર તેમજ સંગઠન મંત્રીનો પણ સમાવેશ થાય છે. એટલે કહી શકાય કે હવે પેટા ચૂંટણી માટેનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને તેના માટેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. એટલે આ બંને જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેમાં હવે ત્રિપાખ્યો જંગ જોવા મળશે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ ત્રણેય પાર્ટીઓ આ ચૂંટણીમાં જીતવા માટે એડી ચોટીનું જોર લગાવતા જોવા મળશે. આઈપીએલની સિઝન પૂર બહારમાં ખેલી છે ને એમાં પણ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ. પણ આ હોમ ગ્રાઉન્ડમાં કેટલાક લોકો એવા છે જેમને ના ચોક્કાની કઈ પડી છે, ના છક્કા ઉપર એ ખુશ થાય છે કે ના વિકેટ ઉપર એ દુઃખી થાય છે. એવા કેટલાક લોકો આ સ્ટેડિયમની અંદર હોય છે જેને ઝડપી પાડવામાં આવ્યા છે અને એ છે સ્ટેડિયમમાં મેચ વચ્ચે સટ્ટો રમાડતા બુકીઓ. સ્વાભાવિક છે કે જ્યારે ક્રિકેટમાં લાઈવ મેચ દરમિયાન જે સટ્ટો ચાલતો હોય ત્યારે જે સટ્ટેબાજ છે એની પ્રેઝન્સ ત્યાં હોય અને એ પ્રેઝન્સનો અને જે બ્રોડકાસ્ટ થતું હોય એની ડિલિવરી વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશનનો ચેન્જ હોય એનો એ ફાયદો ઉઠાવતા હોય છે. અને એ ફાયદો ઉઠાવવા માટે જે કાં તો સ્ટેડિયમ પર હોય કાં એની આજુબાજુમાં હોય અને એ જ્યારે હોય ત્યારે એમની ઉપર જે અમારી ફિઝિકલ પ્રેઝન્સ છે પોલીસની તેના આધારે જ તેમની ઉપર વોચ રાખી અને એમને પકડવામાં આવે. ગરમી ચરમ ઉપર છે. ઉનાળો એપ્રિલ મહિનો અડધો જતો રહ્યો છે ને હવે ગરમી અસલ સ્વરૂપ બતાવી રહી છે. શહેરોમાં તો ઠીક, ગ્રામ્ય વિસ્તારોમાં તો ઠીક, જંગલમાં પણ અસર દેખાઈ રહી છે. આગના બનાવ ઠેર ઠેર બની રહ્યા છે ને હવે જંગલમાં દાવાનળ પણ લાગી રહ્યા છે. શૈલેષ પાસેથી જાણીએ ક્યાં શું થયું. શૈલેષ. જેનું પૂર આકાશમાંથી જે મગનગોળા વરસી રહ્યા છે એની અસર ગ્રામ્ય વિસ્તારોના જંગલો પર થતી હોય એવું જણાઈ આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં છઠ્ઠી ઘટના અરવલ્લી જિલ્લામાં છે કે જ્યાં ડીંગોર પર આગ લાગી હોય. ભિલોડાના ગંભીરપુરાના જંગલોની અંદર આગ લાગી છે. આગ કયા કારણસર લાગી છે જાણી શકાયું નથી, પરંતુ ગાઢ જંગલ હતું જે વનરાજી હતી એ બળીને ખાક થઈ છે. આગ લાગવાનું કારણ બંધ છે. વન વિભાગના કર્મચારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે. નદી એટલે કે લોકમાતા, કોઈ પણ સંસ્કૃતિ એ નદી કિનારે વિકસી છે. જો નદી ના હોત તો કદાચ માનવનું પણ અસ્તિત્વ ના હોત, કદાચ આ સભ્ય સમાજનું અસ્તિત્વ ના હોત. પણ આપણે એટલા બધા સભ્ય થઈ ગયા છે કે આ લોકમાતાનું જ આપણે ગળું દબાવવા ઉપર આમાદા થઈ ગયા છીએ. પછી અમદાવાદની સાબરમતી નદી હોય કે સુરતની તાપી નદી હોય, બે રોકટોક કેમિકલ છોડી દેવામાં આવે છે અને નદીને પ્રદૂષિત કરવામાં આવે છે. કેમિકલ યુક્ત પાણીથી ફ્લડ ગેટમાંથી આ કેમિકલ વાળું પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું અને પછી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો બોટમાં બેસી અને પછી નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા. આવા તરકટ અમદાવાદમાં ખૂબ જોયા છે અને આવા તરકટોના કોઈ પરિણામ આવતા પણ નથી દેખાયા. હવે જોઈએ સુરતમાં શું પરિણામ મળે છે. કેટલાક માછીમારો અને નાવિકોનું એવું પણ કહેવું છે કે એ જે વિષમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનો વધેલો જે જથ્થો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે, જેના કારણે પણ નદી આપણી અશુદ્ધ થાય છે. આગળ પણ અમે એક રીતનું અભિયાન લીધું હતું જેમાં કેટલાક વિષમો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ નાખીને માછીમારી કરતા હતા, જેની અમે કલેક્ટરમાં રજૂઆત કરીને એ વિષમોને પકડીને અમે પોલીસ સોંપ્યા હતા. એ રીતે હાલ પણ અમે આ ઓપરેશન લીધું હતું જેથી કરીને આ રીતનું માલુમ પડ્યું છે અને એના પણ હવે રજૂઆત કરશું. અને હવે વાત કરવી છે સોનામાં આગ જરતી તેજીની. એવું લાગે છે કે સોનું હવે સામાન્ય લોકોની પહોંચની બહાર નીકળી ગયું છે ને થોડા ટાઈમમાં જ 1 લાખને પાર કરી દેશે. કારણ કે સોનાના 10 ગ્રામનો ભાવ 98,000 ને પાર કરી ગયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનું 98,000 ને પાર. 98,100 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ સોનાના ભાવ પહોંચી ગયા છે. 1 લાખ પહોંચવામાં હવે માત્ર 1800 રૂપિયા જ ખૂટે છે અને 1800 રૂપિયા પણ એકાદ 2 દિવસમાં કદાચ વટાવી જાય એવું પણ નવાઈ નહીં, એવું એક્સપર્ટ્સનું કહેવું છે. તો બંદૂક જોઈને માણસ ડરે એમ ડરી ગયો.
જૂનાગઢ જિલ્લામાં દીપડાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દીપડાઓની સંખ્યા જૂનાગઢ જિલ્લામાં વધી રહી છે અને જૂનાગઢ જિલ્લામાં દહેશત પણ લોકો ઉપર તોળાઈ રહી છે. દીપડાઓની સંખ્યા 2000 ઉપર પહોંચી ગઈ છે. 2700ની આસપાસ જે 940 દીપડા હતા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં હવે 2016 પછી આ દીપડાઓની સંખ્યા વધી છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં 370 દીપડા વધ્યા છે અને એની સાથે સાથે અલગ અલગ જિલ્લાઓમાં પણ આ સૌરાષ્ટ્રના જે ગીરકાંઠાના જિલ્લાઓ છે ત્યાં સંખ્યા વધી છે. કુલ 2274 થઈ છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં આ 3 જિલ્લામાં 940 દીપડાઓ અત્યાર સુધીમાં ધ્યાને આવ્યા છે અને ટોટલ સંખ્યા જો તમે ગણો તો 2274 આ દીપડાની સંખ્યા થઈ છે. જંગલની બહાર નીકળી અને ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ભારત ભાગ્ય વિધાતા આ એમનેમ નથી કહેવાતું, કારણ કે ભારત દુનિયાને રાહ ચીંધે છે કે ભારત કેવી રીતે જીવે છે અને ભારતનું જ્ઞાન શું છે. ભારતમાંથી નીકળેલી એ જ્ઞાનની સરવાણી દુનિયાને જીવન જીવવાની રાહ ચીંધે છે ને એમાં પણ જ્યારે ભગવદ્ ગીતાની વાત આવે તો સ્વાભાવિક રીતે આપણા માટે એનાથી બીજો મોટો ગ્રંથ કોઈ ન હોય અને ભગવદ્ ગીતાને યુનેસ્કોએ મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટ્રેશનમાં સ્થાન આપ્યું છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્ર ભગવદ્ ગીતાને પણ સ્થાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર આ પોસ્ટ મૂકી છે અને ભારતના આ ગર્વને દરેક દેશવાસીઓ સાથે શેર કર્યું છે.